ભાઈઓ જય શ્રી મહાકાલ। તો સવારમાં પહેલાં ઉઠીને આવી ગયા છીએ રેલવે સ્ટેશને, કારણ કે આજે જવાના છીએ અમે ભાટિયા ચોક કે એકોર્ડિંગ ભાટિયા જવાના છીએ। જો હવે પછી ચાલો ટ્રેનમાં મળીને આગળનું વાત કરશી। સવારના 6 વાગ્યામાં આવડી ગળદી યાર રેલવે સ્ટેશનમાં, જોવો તો ખરી તમે। સવારના 6 વાગ્યામાં કરી દીધી આટલી ભાઈ। તો 6:01 સમય થયો છે અત્યારે। આજ તો ટ્રેને બહુ કરી। સવારના 5 વાગ્યાના ઉઠ્યો, ત્યાં ટ્રેનનો સમય તો 6 વાગ્યાનો। તો મને તો સવારના જલ્દી ઉઠી ગયો 5 વાગે, અને સમય ઉઠીને જેવું જોયું તો 6 વાગ્યામાં તો ટ્રેન આવી જવાની હતી। તો જલ્દીથી ફટાફટ તૈયાર થયો, સવારના પોરમાં વહેલો નાહ્યો, અને હવે અહીંયા રેલવે સ્ટેશને આવું છું। હવે એમ કહે છે 6:30 વાગે ટ્રેન આવશે। વિચાર કરો તમે, 6 વાગ્યાવાળી છેક 6:30 ટ્રેન આવશે। એ સવાર મોર્નિંગ વ્યૂમાં સવારના 6 વાગ્યાનું જોઈ લે મોર્નિંગ વ્યૂ। હવે એમ કહે છે જામનગર। હવે આનું શું કરવું આપણા રેલવેનું? હવે તો 6:30 ના 7 વાગવા આવ્યા છે ભાઈઓ, તો પણ હજી ટ્રેન નથી આવી। આજે તો બહુ કરી સવારના પોરમાં યાર, દિવસને મૂળ વીખી નાખ્યો। સવારના પોરમાં 6:30 ના અત્યારે 7 વાગે છે, ને બધા પેસેન્જરો એમને ઊભા છે ટ્રેનની રાહ જોઈને। 6 વાગ્યાના 7 વાગે કલાક એક મોડી છે ટ્રેન, તમે જોઈ શકો। બધા પેસેન્જર એમને એમ છે। 6:30 ના 7 વાગવા આવ્યા છે, એ લ્યો। ટ્રેન હજી ક્યાંય આનો હતો પતો દેખાતો નથી। હવે આપણે તો શું કરી શકીએ, આપણે તો વેઇટ કરી શકીએ, બીજું શું થાય હવે આમાં? ટ્રેનનો ક્યાંય હતો પતો છે નહીં। જોઈએ હવે 7 વાગે આવવાની આમાં તો દેખાડે છે ઓનલાઈન। હવે જોઈએ 7 ના 7:30 ન કરે તો સારું। હવે ફાઇનલી ટ્રેન આવી ગઈ છે ભાઈઓ। મોર્નિંગ વ્યૂ જોઈ લ્યો, મોર્નિંગ વ્યૂ જોઈ લ્યો। સાડા 7 વાગે આવી, 7ની। આપણે આવી ગયા છીએ ભાટિયા હો ભાઈ। ડેસ્ટિનેશન જ્યાં વર્ક કરવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ હો ભાઈ, ભાટિયા। ટ્રેન મોડી આવી પણ ટાઈમે પહોંચાડી દીધા હો ભાઈ। મોડી થઈ ગઈ હતી પણ તોય અત્યારે 15 મિનિટ જ લેટ છે। આવી કલાક એક મોડી તો પહોંચાડી દીધા 15 મિનિટમાં જો ભાઈ। હા ભાટિયાનું હો ભાઈ
નવું સ્ટેશન બનેલું, રિનોવેશન થયેલું છે ભાઈ. ને હવે જઈ છે વર્ક ડેસ્ટિનેશનમાં હાલીને. હો ભાઈ, ચાલીને વર્ક કરવાનું. હો, આ ભાટિયા ગામડું જો. અને આ મારે ભાઈબંધ ઉભો છે અજીમભાઈ. હો ભાઈ, જઈએ જો. તો હવે ભાટિયા પહોંચી ગયા છીએ. ને ભાટિયાની નાની નાની ગલીઓ છે ગામડું, પણ જામનગર કરતાં અહીંયા બધાય કરોડપતિ રહેતા હશે વધારે. હવે પહેલું કામ તો તમને ખબર જ છે કે શું કરવાનું છે. પહેલું કામ હવે પીસી આપણે ચા. દવા તો પીવી પડે ને આપણી ભાઈ. ચા વગર બધું નકામું છે. પછી ટાંગા કેમ હાલે આપણા પગ? એટલે હવે પીવા જશે આપણે ચા. અને આ મારા જૂના મિત્ર છે અજીમભાઈ. એ પણ જો સવારના વહેલા ઉઠી, સવારે વહેલા ઉઠી. કેટલા વાગે ઉઠો અજીમભાઈ? 6 વાગે. ને રિટર્ન સાંજે ગયા થાવ પાછા? કાંઈ નક્કી ન હોય ભાઈ. રાત્રે 9:30 મેલમાં સોમનાથવાળી ટ્રેનમાં પણ રિટર્ન આવવું પડે. હા, એટલે ગમે ઘરે પહોંચતા 10 સાડા 10 થઈ જાય. હા, એનું ડેઈલીનું વર્કિંગ છે ભાઈ. અપડાઉન કરે છે જામનગરથી ભાટિયા ડેઈલી. સવારે 6 વાગે ઉઠે. 6 વાગ્યાની તો ટ્રેન પકડવી પડે ને? ના સોરી, 6 વાગે તો ટ્રેન પકડવી પડે. એટલે ડેઈલી ઉઠતા હશે 4 સાડા 4ની આજુબાજુ તમે ઉઠતા હશો. વિચાર કરો. એટલે ગાઈસ મહેનત કરો સખત, ને વ્લોગિંગ ચાલુ કરો આજથી. જો મેં પણ ઇન્સ્પિરેશન લઈને છેલ્લા 4 દિવસ ચેનલ ચાલુ કરી છે. ને 4 દિવસમાં મને 2500 વ્યૂઝ મારી ચેનલમાં આવી ગયા છે. 2500 જણાએ તો મને જોઈ જ લીધો છે. અને શરમાવો નહીં. જો હું અહીંયા મેઇન રોડ ઉપર 4 જણા વચ્ચે હું વ્લોગ બનાવું છું, એટલે કોઈથી શરમાવો નહીં. કાલે પણ મેં તમને વિડીયોમાં કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે આવીને મહિનાનું રાશન કે દૂધ નાખી નહીં જાય. તમારે જ મહેનત કરવાની છે તમારા ઘર માટે. ખોટી વાત છે અજીમભાઈ? તમારા ઘર માટે તમારે જ મહેનત કરવાની છે. કોઈ મિત્ર કે સગાવાલો તમને ઘરે એક દૂધની થેલી દઈ નહીં જાય. તમારી જેટલું કમાશો એટલું તમારા મા બાપને કામ આવશે. ને તમારા ઘરવાળા હોય તો ઘરવાળા, અને ફેમિલી હોય તો ફેમિલીને જ કામ આવશે. બીજા કોઈને કામ નહીં આવે. તો હાલો હવે ચા પીતા પીતા તમને બીજા વિડીયોમાં દેખાડશે. ઓકે. આ છે ભાટિયાનું મેન માર્કેટ ભાઈ. જોઈ લેજો ભાટિયાની મેન માર્કેટ. સવારના 9 વાગ્યામાં આટલું પબ્લિક છે ભાઈ. તો જય શ્રી મહાકાલ ભાઈઓ. તો બસ હવે પાછા જઈજી ઘરે, કારણ કે ભાટિયામાં કામ પતી ગયું છે હવે. ને વાગ્યા છે 12:30. 12 વાગ્યાની પાછો મેલ છે, સૌરાષ્ટ્ર મેલ. એમાં જ પાછા ટ્રેનમાં જ આવ્યા હતા ને ટ્રેનમાં જ પાછા જાસી. 12:30 વાગે છે ટ્રેન ઓખા મુંબઈ તેમાં. અને ભાઈઓ હવે ચાલીને જાસી રેલવે સ્ટેશન. અને આ છે મેન ભાટિયાનો મેન રોડ, રેલવે સ્ટેશન જવાનો રોડ. ભાટિયા મેન બજારથી આ રોડે જવા માટે 1 થી 1.5 કિલોમીટર ચાલવું પડે. રિક્ષા મળે પણ ચાલી તો આપણા શું છે શરીર માટે પણ સારું છે. તેના માટે અહીંથી જઈએ 1.5 કિલોમીટર સુધી આખો રોડ છે. તો વિડીયોમાં બની જૂનવાડી મકાન. હજી પણ ગામડામાં જૂનું બાંધકામ હજી પણ ટકેલું છે. એ નવા બાંધકામ તો ને આ જે રેલવે સ્ટેશન ભાટિયાનું, હમણાં થોડાક સમયમાં જ આ ભાટિયાનું રેલવે સ્ટેશનનું છે ને રિનોવેશન કરવામાં આવ્યું છે. બહુ સારું બનાવેલું છે. તમને અંદર જઈને પણ તમને બધું દેખાડું. ડેકોરેશનની સાથે બહુ સારું છે. જોઈ કે દેખાય છે ભાટિયા. એટલે આ ડેકોરેશન થયા પછીનું હમણાં ટૂંક સમયમાં જ. ને કલર કોમ્બિનેશન બહુ સારું છે. ટૂંક સમયમાં જ આ બનાવવામાં આવ્યું છે આવું ડેકોરેશન. ને આ બાજુ એ ટિકિટ બારી, ઓલી બાજુ જો ટિકિટ બારી એ બાજુ છે. જોઈ લે નવું ડેકોરેશન થયું પછીનો નજારો ભાટિયાનો. ભાટિયા
કોઈ નથી અત્યારે આ ટ્રેન માટે ઉત્તરાંચલ ઓખા ઉત્તરાંચલ ટ્રેન ને હવે ફ્રી થયા તો હવે નાસ્તા ટાઈમ કટક બટક બાલાજીનો ને વેફર તો ભાઈઓ આપણી ટ્રેન આવી ગઈ છે જામનગર જવા માટે દેહરાદૂન ઓખા દેહરાદૂન બહુ લાંબી ટ્રેન છે ઓખા દેહરાદૂન જોઈ લેજો અને આપણો છેલ્લે ડબ્બે એ જનરલ ડબ્બો છેલ્લે છે તો છેલ્લે જ વયા જાય આપણે પહેલેથી તો ખાલી છે કે ટ્રેનમાં આટલું બધું ટ્રાફિક તો છે નહીં આપણે છેલ્લે જ વયા જાય ચાલો હવે ટ્રેનમાં મળીને પાછળનો બેકગ્રાઉન્ડ હું તમને દેખાડશે